મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક વ્લોગની અંદર. તો અત્યારે અમે જવાના છે ગોળાતર, જ્યાં ગણપીરનો મસ્ત મજાનો મેળો થાય છે અને કહેવાય ઉતાણીનો પડવાનો મેળો હોય છે. તો અત્યારે અમે જઈએ છીએ જો આ બધા બરાબર, અને આ બાજુ તો ભેગા હોય તમને ખબર જ છે. અને ત્યાં એક કહેવાય છે કે હિન્દુ મુસ્લિમનો એકતાનો એક ત્યાં અનેરો મેળો થાય છે. અને ગણપીર બાપાને ત્યાં છે ને બધું ચલાવવામાં આવે છે. લાખો અને હજારો સુધીના ગચ્છ છે ને ત્યાં સજુ ચડાવવામાં આવે છે. તો જઈએ અને જોઈએ અને તમને પણ ગણપતિ બાપાના દર્શન કરાવીએ. અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જુઓ મિત્રો, અમે પણ અત્યારે દર્શન કરવાની લાઈનમાં ઊભી ગયા છે. તમે જોઈ શકો છો લાંબી મોટી બધી લાઈન છે. આ સાઈડ ભાઈઓની છે અને આ સાઈડ છે એક બહેનોની, બરાબર. તો મિત્રો, આપણો પણ દર્શન કરવાનો વારો આવી ગયો છે અને આપણે પણ દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખી નાખજો. અને જો આવી રીતનું ટ્રાફિક છે, બરાબર, તો આગળ પણ હું તમને ઘણું બધું હજી બતાવવાનું છે. અને અત્યારે અહીં ટ્રાફિક જો. તો મિત્રો, આ છે ખજૂરનો ઢગલો, બરાબર. ઘણા લોકોની માનતા રાખેલી હોય છે, ઘણા લોકો માનતા ચડાવવા ખજૂરની આવે છે. તો આ તમે બોક્સ જો અને જબલાની થેલી તમે જોવો છો, તો આ મારા અંદાજ પ્રમાણે લગભગ તો 400 મણ જેટલો ખજૂર હશે. અને અહીં પ્રસાદી રૂપે લોકોને આપવામાં આવે છે. અને અત્યારે તો આ ઢગલા ખજૂરના ભર્યા જ છે અહીંયા. મિત્રો, તો અમને દર્શન કરી અને હવે મેળા સાઈડ આવી ગયા છે. અને આ વખતે જો કે એવું કઈ ખાસ તો નથી, પણ તોય થોડો ઘણો છે મેળો, તમને બતાવશું. અને દર્શન કરી, જો આનું તો કઈક મહત્વ આપણે કઈ ખબર નથી, પણ અહીંયા માનવામાં એવું આવે છે કે તમારે ગમે એવી માનતા હોય ને એ થોડીક આમ પૂરી થઈ જાય છે. અને ખજૂર અહીંયા ઢગલા ને ઢગલું તમારે બતાવવાનું, અને ખજૂર તમને બતાવ્યો છે એટલે અહીં ખજૂર તમને ચલાવવામાં આવે છે. પણ જે અહીંથી ખાવામાં જ છે, તો ખજૂર અહીંથી તમને તમારે લઈ ના જઈ શકો. તમે ચડાવો એટલે તમારે ચડાવી દેવાનું. માનતા તમારી જે હોય એ માનતા તમારી પૂરી થઈ શકે. તો હવે અત્યારે આપણે આવી ગયા છે મેળા સાઈડ. તો મેળાનો કંઈક આવો માહોલ છે. અને આગળ તમને હજી ઘણામાં બતાવવાનું છે એ બતાવીએ. અને જો આ છે ઘોડાદરના, બિગ ફેન ભાઈ, બરાબર. અને આ તમારે ઘોડાદરમાં મેળો હોય તો તમે આ તો તમારે આમાં અમારે જોવાય ને, બરાબર. તો ચાલો અત્યારે મેળામાં આવી ગયા છે, તો મેળાનો થોડોક માહોલ તમને બતાવું. વર્તો આવી ગયા બે વાટકા કરતો હતો, વાટકા બે કરતો હતો. સરસ મજાનું જો અહીંયા ને ભોજન ફૂલ સારી છે, બરાબર. જો ગંજપીર અત્યારે પબ્લિક પણ બહુ અત્યારે જો ચણા છે, દાળ છે, બટાટાનું શાક છે, રોટલી, ત્યાં રવો, ગાંઠિયા, એટલી પબ્લિક ને એટલું જમવાનું એ બહુ એક સારું કામ કહેવાય. અને પબ્લિક પણ અત્યારે આમ જો અમારા અત્યારે ખાવા બેસી ગયા, જમી લઈએ પછી તમને આગળ બધું બતાવું. તો મિત્રો, અત્યારે આપણે છે ને જમીન આવી ગયા છે રસોડા સાઈડ. તો રસોડા સાઈડ આવ્યા ને તો જરાક જોવું શાકભાજી અત્યારે લોકો સુધારે છે, ત્યારે સેવાનું કામ આપે છે.
કાર્ય કરતા જાઓ ગૌ માતાના લાભાર્થી થોડું થોડું આપતા જાઓ મારા બાપલા લીલી લગડી ગાયો માટે યથાશક્તિ ગૌ દાન કરતા જાઓ ગૌ સેવા કરતા જાઓ ગૌ માતાના આશીર્વાદ લેતા તો મિત્ર હે ને અમે અત્યારે ગાડી અહીં રોકી અને ઘેરના ચણા હે ને ચણા ખાવા ઊભી ગયા પેટમાં ખવાય છે એવું ને ચણા ચણા આજા બધા ઓહો મિત્રો તો ચણા બણા બધું ખવાઈ ગયું છે ને હવે થઈ ગયો મેળો પૂરો બરાબર અને બ્લોગ તમને ગમ્યો હોય તો જ્યાં ગમ્યો હોય ત્યાં જરીક કોમેન્ટ કરી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી નવા બ્લોગની અંદર આપણે પાછા મળશું બરાબર.